વાંદરો ઘેટો થાય તો કૂદવાનું ન ભૂલે, કારણ કે જન્મતા લખણ પડ્યા હોય ના. આપણે કેમ કે છોકરા ભગવાનનું રૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, પણ છોકરા ભગવાનનું સ્વરૂપ ક્યારે કહેવાય? માપ ના હોય ને તો ભાઈ. એક બેન બસમાં ચડ્યા છોકરા લઈને, બહુ ગીરદી 7 છોકરા લઈને ચડ્યો. કંડક્ટર ખીજાણો કે આટલા બધા લઈને હું બસમાં ચડો છું કે અડધા ઘેર મેલીને આવતા હોય તો, કે અડધા ઘેર મેલીને જ આવે શું થાય? અડધા તોફાન કરે તો આમાં જાવું ક્યાં? એટલે શિવ પ્રતિષ્ઠા હોય, ભોળાનાથનો દરબાર હોય, અને આમાં આપણે થોડીક બાળકોનો અવાજ ઓછો કરીને મજા આવે, સમજાય. જો કે ભગવાનનું રૂપ જ છે આમ તો, પણ થોડાક અહીંથી વાતો કરવી હોય તો મજા આવે. હું એ વાત કરતો, બારગવીએ બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે લખણ નો બદલે લાખા. એમ કવિ અમારો કહેતો હોય, લખણ પડ્યા હોય ને જન્મદાતે થાય નહીં. જો પોપટ હોય ને, પોપટને તમે પાંજરામ પૂરો ને ભાઈ, એને તમે સીતારામ શીખવાડો, સીતારામ બોલે. રાધેશ્યામ શીખવાડો તો રાધેશ્યામ બોલે. જેવું તમે શીખવો ને મિત્રો, એવું પોપટ હામું બોલે. પણ જેથી પોપટને બિલાડી ગળું પકડે ને, જેથી બોચી પકડે ને, તેથી પોપટ શું બોલે? ટ્યા 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 એમ બોલે. એનું સીતારામ પડું, રાધેશ્યામ પડું ક્યાં ગયું? ભીડ પડે અને સીતારામ રાધેશ્યામ બોલે ને તો સાચું શિક્ષણ કહેવાય. બાકી ઓલું ટેટે પણ તો અને ગર્ભના સંસ્કાર છે, એનું શીખાડેલું બોલે છે એમ. એટલે જે અંદર પડ્યું ને બહાર આવે. એટલા આપણે પોપટિયા પારે તણી રાણા રમતું મેલ, ધરને કાંડા ખેલ તારી વેગળ નાઈ વાસરા. એટલે કીધું કે તું પોપટ પારેવાની રમત મોડી, અને જે જન્મદાત જે છે સંસ્કાર, એની વાત કરી. ભાષા શું કામ કરે? તમે તું એક દિવસ રેલગાડીમાં જાતો હતો, આખો ડબ્બો મિત્રો ખાલી હતો. એક ભાઈ આમ જાય તેમ જાય, આમ જાય તેમ જાય, બેહે નહીં. એટલે મેં કીધું ભાઈ બેહી જાઓ ને, આખો ડબ્બો ખાલી છે, મારી બાજુમાં બેહો. તમારે ક્યાં જાવ? કે અમારે અમદાવાદ જાવ. મેં બેહો, 2 જણા વાતો ચીતો કરીએ, મજા આવે, નવું જાણવાનું મળે. બેહે જ નહીં. મેં કીધું બેહો, કંઈક વાતચીત થાય. વળી આગળ જાય, પાછળ જાય, આખો ડબ્બો ખાલી. મેં કીધું બેહતો કેમ નથી? મને એમ થયું કે આપણી ગુજરાતી ભાષા નહીં સમજતો. રેલગાડીમાં તો, મુસાફરીમાં તો બધા ઘણી જાતના લોકો આવતા હોય ને, ઘણી બધી ભાષાઓ બોલતા હોય. એટલે મેં કીધું ભાઈ અહીં બેહો ને તો સમજો નહીં. પછી મેં હિન્દી વાપરી. મેં કે क्या आपको कुछ चैन नहीं है? કે चैन तो है लेकिन खुलती नहीं है. ખબર પડી કાને હું માથા. આ ઝીણી વાત કહેવાય, અમુકને મોડા સમજાય. જે શરીરથી આધાર છે ને એને ન સમજાય. એને શરીરથી અને માઇન્ડથી આધાર રહેવું પડે તો અમુક વાતો આપણી સમજાય. એટલે પ્રોગ્રામની શરૂઆત હંમેશા આપણે ધૂનથી, કીર્તનથી, ભજનથી કરતા હોય. એનું કારણ કે જેનું ફાઉન્ડેશન મજબૂત હોય ને, તો એનો પાયો મજબૂત હોય ને તો બિલ્ડિંગ મજબૂત હોય. એટલે શિવના ધામમાં શિવની સ્તુતિ, શિવ ધૂન અમારા રાકેશભાઈ સ્વામી માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ. ખરેખર રાકેશભાઈ સ્વામી અમારા શિક્ષક તો છે. 50ની નોટ મૂકીને હોની લઈ ગયો બોલો. મને કે 3 વર્ષથી માગું છું, આજ ભેગા થયા તમે. આ એ પ્રોગ્રામમાં બદલો લે એમ. અને અમુક તો ફરમાઈશની ચીઠીઓ નાખવા જાય ને, બધું વાંચે તો ઉઘરાણી નહીં નીકળે. આ નાનકડી બેબી માટે તાળી પાડો ભાઈ જોરદાર. જો અત્યારથી આપવાની ટેવ છે, જો અત્યારથી નાનપણથી કુમળો વેલો જેમ વાળી એમ વળે મિત્રો. જોરદાર તાળી થઈ જાય નાની બેબી માટે. આવા સંસ્કાર શીખવા જોઈએ ભાઈ. એક ભિખારી બજારમાં નીકળ્યો, કંઈક આપો ને 2 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા કરતા કરતા એક શેઠ હતા. સરસ મજાના કપડા પહેરે છે. આગળ દઈને આ ભિખારીને એમ કે શેઠને કપડા નામી પહેરે છે સારા, એટલે કંઈક આપશે. કે શેઠ 5 રૂપિયા દો ને. શેઠ કે આગળ જા. કે શેઠ 2 રૂપિયા દો. કે 2 રૂપિયા નથી. કે શેઠ 5 રૂપિયા નથી, 2 રૂપિયા નથી, તો રૂપિયો તો દો. હાવ આમ આવું શું કરો તમે? એ કે રૂપિયો નથી. તો ભિખારી કે રૂપિયો ના 50 પૈસા ચાલતા નથી. હવે શેઠ કે તમારી પાસે ખરેખર કાંઈ નથી? કે કાંઈ નથી. એક કામ કરો કે તને કોઈ ના માર હંગા થેડો. સમજી ગયા ને તમે ભિખારી હું કહેવા માંગતો હતો? પછી શેઠને લાઈટ થઈ.
ભિખારીએ શેઠને કીધું કે તમારી પાસે 5 રૂપિયા ન હોય, 2 રૂપિયા ન હોય, રૂપિયો ના હોય તો ચપટી ધૂળ આપો. એટલે ભિખારીએ કીધું, ભિખારીને શેઠે કીધું, ભલા માણસ, ચપટી ધૂળમાં તારું શું વળે? અરે કે શેઠ, મારું તો વળવું હોય વળે, પણ તમારો હાથ તો વળે ને. તમારી પ્રેક્ટિસ થાય ને દેવાની એમ. એક જણો મને કે, જયંતિભાઈ, તમારે પૈસા વાળું થવું હોય ને તો કોઈ મહેનત કરવાની જરૂર નથી. મેં કીધું, મારું બધું મહેનત વિના પૈસા મળે? મને કે મળે, આપણી ભાઈ આઈડિયા છે ભાઈ. મને કે કોઈ પણ ધંધો કરવાનો નહીં, કોઈ શેર બજાર નહીં, કોઈ ખેતી નહીં, અને ઘરમાં પૈસાનો ઢગલો થઈ જાય. એક કામ મને કે કરો, કાળી ચૌદસ આવે ને તેથી કમાળ ખુલ્લું મૂકીને હુઈ જવાનું. ઘરને કમાળ દેવાનું નહીં, ઉઘાડું કમાળ. એટલે મેં કીધું તો થોડું ઘણું હોય લઈ જાય ને. મને કે ના ના, તો વિશ્વાસ રાખો મારી. કાળી ચૌદસ આવે એટલે તમારે 2 કમાળ ખુલ્લા મૂકી અને તમે હુવન તો લક્ષ્મીના ધુબાકા. એટલે મેં કીધું, અમુકના ગામમાં અમુક તો બાયણ જ નહીં. તો મને કે ના, લક્ષ્મી એમ તો ઘર ધોઈને આવે. રાતના 1:30 વાગ્યા પછી મને એમ થયું કે ના ના, હારું, વિશ્વાસ તો ના મુકાયો, જમાનો બહુ બગડી ગયો. બહાર ખાટલો ઢાળી, નીચે લાકડી રાખી, ઘર ઉઘાડું મૂકી અને હું તો તમે રાતના 1:30 વાગે છૂટા વાળવાળી બઈ આવી ભાઈ, હો હાચું કે. અને કાળો કલર બઈનો, પીપરના ડામ, પેલા ડામરનું પીપળું હોય ને, કેસના વાહા જેવી, લાંબા દાંત. મને કહે, ઉભા થા કે. મેં કોણ છે તું? મને કે લક્ષ્મી છું. મેં કીધું, લક્ષ્મી આવી તો ખરી. પેલા ભાઈની વાત સાચી હો. મેં લક્ષ્મી પણ અત્યારે આવી કાળી મહ જેવી લક્ષ્મી? મને કે હું બ્લેક મની છું. મારી ગાડીને કમાળ વાહી દીધા. બોલો, આ બ્લેક મની હારી લક્ષ્મી અત્યારે સારું કામ ન કરવા દે, બ્લેક મની ગળી જાય કરવું હું આમાં? સમજાય તો મજા આવે ભાઈ. એક જણો મને કે, જયંતિભાઈ, મારા હાથમાં ખણ બહુ આવે છે, મને પૈસા આવશે? એટલે કીધું, હાથમાં ખણ આવે તો રૂપિયા આવું? મને કે અમે વાંચ્યું છે, હાથમાં ખણ બહુ આવે ને તો પૈસાના ઢગલા થાય. એક કામ કરો, તમે કોક શાસ્ત્રીને બતાવો. શાસ્ત્રીને બતાવ્યું કે લ્યો, આ 50 રૂપિયા રાખો અને મારા હાથમાં ખણ ઉપડી છે, બોલો પૈસા આવશે કે નહીં? શાસ્ત્રી કે બોલો કઈ ઓગળીમાં આવે ખણ? કે ટકલી ઓગળીમાં ખણ ઉપડી જાય. તો કે તમારે 6 મહિનાની અંદર ફોર્ચ્યુનર ગાડી આવશે. કે મહારાજ, પહેલી ઓગળીમાં ઉપડી થઈ. તો કે તમારે પાટણમાં મોટા મોટો બંગલો થાય. મહારાજ કે વચલી ઓગળીમાં ઉપડી થઈ. તો કે તમારે બેંકના બધા ખાતા ઉપરાઈ જાય. મહારાજ કે અંગૂઠાની બાજુમાં ઉપડી છે. મહારાજ કઈ ઘર ભેળો ડોક્ટર ભેગો થઈ જાય, ખોવા થઈ જાય. એ તો ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી, મળેલી સફળતા હસ્તરેખામાં હોતી નથી. ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી અને મળેલી સફળતા હસ્તરેખામાં હોતી નથી. મહેનત કરવી પડે ભાઈ. હમણાં આભાર ભાઈ રાકેશભાઈએ ગણપતિનું ભજન ગાયું. ઘણી જગ્યાએ આપણે લગ્નમાં ગણપતિ બેહારવાના હોય, ગોર મહારાજ નો વાર વધુ ભાઈઓ ઉતાવળ કરે, હજુ ગણપતિ બેઠા નથી, ગણપતિ બેઠા નથી. ગણપતિ ક્યારે બેસે? તો ગામડાના બાપા ઘેટા કીધાણા કે ગણેશ તો બેસે પણ તમે હખણા બેહો. આ કુટુંબ હખણું બેહે તો ગણેશ મોડાવેલા બેહે તો ચાલશે. તો ભાઈઓ ભેગા નહીં બેહે, સમાજ ભેગો નહીં બેહે, કુટુંબ ભેગું નહીં બેહે અને ગણપતિ પોતે બેહી જાય તો આ કામનું નથી ભાઈ. પહેલો આપણું સમાજ, પહેલું કુટુંબ, પછી દેવી દેવતા બેહે. જો આપણે આખી સોસાયટીનો સમાજ એક થયો તો કાલ ભોળાનાથ બેસે. જો એકતા ન હોય ભોળાનાથ બેહે? આપણી પહેલી માણસની એકતા. એકતા ન હોય તો કોઈ કામ થતું. આ 5 આગળીઓ તમે જુઓ, ઊંચા નથી છે ને, પણ ખાવું હોય તો આ એમ ખાવામાં બધા એક થઈ જાય. હમણાં જમણવાર હતો, કેટલું બધું માણસ હતું કે નહીં? અત્યારે દેખાય છે. આ બાલ્કની જુઓ, અપર જુઓ. એટલે છોકરા ક્યાં ગયા? હમી વાત ને ઊંચા ને તો થતા. હમણાં મને એક બેન કે, જયંતિભાઈ, મારો છોકરો કે 3 વર્ષનો થયો ને તો અંગૂઠો ચૂહે બહુ. મને કે નિશાળ મૂકવો, પણ અંગૂઠો ચૂહવાની એની કટેવ ભૂલવાડી દે. મેં કીધું કડવો લીમડો વાટી વાટીને સોપડો, અંગૂઠો નહીં ચૂહે. મને કે હું કડવો લીમડો સોપડ્યો તોય ચૂહે. મેં કીધું કડવી ટ્યુબ ચોપડો. મને કે ટ્યુબે સોપડી. તો અમે ડોક્ટર બતાવો. 2 મહિના પછી મળે. મને કે જયંતિભાઈ,
વગર દવાએ મારો છોકરો અંગૂઠો ચૂહવાનું બંધ થઈ ગયો. મેં કીધું તમે કઈ દવા વાપરો? મને કેમ પ્રોગ્રામમાં કોઈ કોકને કામ આવે? મને કે રૂપિયાનો ખર્ચો નહીં, છોકરાને ઢીલી ચડી પહેરાવું. અમુકને સમજાય ને વંદન ને અભિનંદન. આ પ્રોગ્રામમાં કેટલા આદર છે ને આ ખતરા કરું હું. આ બધા એક બેન ના ઘેર ગયા. બેન તો રાજી થઈ, આય આવો આવો બેન, આવો આવો. કોઈ દી આયા નહીં, અમારે ઘરે બેહો બેહો બેહો. ચા મૂકું, રસોડામાં ચા મૂકવા ગયા. ઓલા મહેમાન ને બેન હતા ને, એ શેટી નીચે કૂતરું હતું. કયું કૂતરું? આપણું ખહુર્યું નહીં, પરદેશી કૂતરું. મુલાયમ થોડા વાળ મસ્ત. ઓલી બેન તો એને રમાડે, કિસ કરે, રમાડે, પૂછું કરે. પેલી રહોડામાંથી થોડી નહીં કે બેન તમે મારા ટોમીને શું કરો છો? તે કે રૂપાળું છે, ક્વીટ છે ને, તે એને કિસ કરું, બચી કરું છું. કે બચી ભલે કરો, મોઢું એની બાજુ નથી. ભાઈ ભાઈ આ સમજણ હવે નક્કી થયું તમે અહીંયા છો એમ. પાક કે પાકું હવે અમુક ને 3 દાડા પછી સમજાય. બોલો આ બાથરૂમમાં દાંત કાઢશે ક્યાં? હું કેતા ધનથી ભાઈ, આ તો મોડું સમજાણું મારું. કારણ કે ઇંગ્લેન્ડ ફિંગ્લેન્ડ સુષમાળા 10મા દ્વાર ભમર ગુફા નાભી કમળ એવું હોય, ચાલે એવું નહીં. એટલે જેવી સભા એવું તો બોલવું પડે ને ભાઈ. હે હમણાં અમને શિવના ભજન ગાયા, પાર્વતીના ગાયા. એક પત્ની અને ઘરવાળાને કે પાર્વતી સતી થયા, મારે સતી થવું. કે રહેવા દે, એ સતયુગની વાત છે ને, કળિયુગમાં છે, આપણે સતી ના થવાય. મને કે ના, મારે સતી થાવ. કે પાર્વતીને ઘરવાળા કે શિવ હતા તો તમે કોણ છો? કે શિવ હતા હું જીવ છું. હે એ શિવ હતા અને હું જીવ છું, અને કૈલાસમાં રહે છે અને તમે ઘરમાં રહ્યો છો. અને એ શિવ છે અને તમે કોક દાડો દીવસો. એટલે મેળ ના પડે, એમ ન થવાય ભાઈ. આ તો ભાઈ આમાં વાત ન લેવાય. આ તો શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે રહેવાય નહીં. ઘણા ભણેલા શંકા કરે, બહુ ભણેલા હોય ને ડિગ્રી વાળા, શાસ્ત્ર માનતા નથી માનતા. મને કે જયંતિભાઈ ખોટું છે, રામાયણ ખોટું છે ને, મહાભારત ખોટું છે ને. એકચ્યુઅલી કે મહાભારતમાં કે ઓલો રાવણ છે ને, એને 10 માથા છે. 10 માથા હોતા હશે? 10 માથા હોય પછી બાથરૂમમાં કેવી રીતે જાય? આવું બધા પ્રશ્નો કરે. એટલે ભાઈ રાવણ ને માથા નહોતા એ બીજી વાત છે શાસ્ત્રની. મને કે રાવણ પછી હુવે તો બધું પાહુ કેમ કરીને મળે? મહાભારતમાં ખોટું છે કે તમે જુઓ કે શકુની હતો ને, ભીમ ખાતો ને શકુની ડબલે તાતો. આ ટોયલેટ વાળા નો સમજાય, આ જૂની પેઢી સમજાય. ભીમ ખાય ને શકુની ડબલે થાય, મહાભારતમાં લખ્યું છે. આ બધું ખોટું છે, આવું હોય જ નહીં કે શું એમાં પ્લાસ્ટિકની નળીઓ ગોઠવી હોય? હવે આને કેમ સમજાવવા તમે આ શાસ્ત્રમાં? કોઈ ધક્કો જ ન ગાતો હોય તો. હમણાં એક ડોશીમાં ગામડાની વાત છે, નીકળ્યા મંદિર આગળ, બરોબર દિવસ સાચમ્યો અને શિવ મંદિરના પૂજારી કે લ્યો માજી આ ચૈનામૃત પીતા તો. ડોશીમાં કે ચૈનામૃત બાપુ હું ચાઈ નો હકું, મારું બધામ દોત જ નહીં. તો પૂજારીના હાથમાં લોટી પડી ગઈ કે મારી માં ચૈનામૃત ને ચવાય નહીં, પીવાય. આ તમે 80 વર્ષનો ઓકળો લઉં થઈ ગયો તો તમે કોઈ દી મંદિરમાં આવ્યા નથી? ના. કેમ આવ્યા? કે હું મંદિરમાં કોઈ દી હું ભેંસ પાવા જતી હતી, હા હું ઊંટ મળ્યું, ભેંસ ભડકી અને માદેમ પહેરી ગઈ, કાઢવા આવી તું ને અમારા પગલા હોય ના હોય. આ તો ભેંસ પહેરી ગઈ ને મેળ પડી ગયો. નગર કોઈ દી મંદિરમાં અમુક ધક્કો ખાતા નથી. હમણાં એક જણો ચોર રાતી મંદિરમાં ગયો, આખા ગામમાં ફર્યો, કાંઈ ન મળ્યું. તો મંદિર ઉપર ઓલી કે પાણીનું ટીપું પડે ને, એ ધડાધાડી હતી. એ લેવા માટે કૂદકો માર્યો પણ ચડ્યો નહીં, પોકાણો નહીં. શિવલિંગ ઉપર પગ મેલ્યો. પગ મેલીને ચડવા જો ભોળાનાથ પ્રગટ થયા. માગ 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 દીકરા માગે આપો. એટલે કે પ્રભુ હું તો ચોર છું, ચોરી કરવા આવ્યો છું અને તમે મને પ્રસન્ન થઈ ગયા. કે અત્યાર સુધી કોઈ બીલી ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, કોઈ જળ ચડાવે, કોઈ દૂધ ચડાવે, અને તું તો આખો ચડી ગયો મારા વાલા. બોલો આ ભોળાનાથ કહેવાય. ભોળોનાથ જો દરેક 33 કોટી દેવ છે આપણા, દરેક દેવ એક પૂજાય. અને 33 કોટી દેવના જે ભોળાનાથ નું આખું ફેમિલી પૂજાય. તમે જુઓ ગણપતિ, પાર્વતી, કાર્તિક, ગણપતિ, રિધિ સિદ્ધિ, એના દીકરા લાભ શું, એના વાહન પૂજાય. ઉંદર પૂજાય, મોર પૂજાય. ઉંદર ને મોર ને નાગ ને કોઈની મેળ આવે
નહીં, પણ ભોળાનાથના દરબારમાં સૌ જીવ બધા હરખા છે. અત્યારના કળિયુગની અંદર પાખણ થોડો વધી ગયો છે, એટલે કીધું લટકતી તલવાર વચ્ચે, લટકતી તરવાલ વચ્ચે બે જીવ બીએ છે. લટકતી તલવારથી બે જીવ બીએ છે, અને શ્રાવણ મહિનામાં ઘણીવાર શિવ બીએ છે. આ તમે જુઓ અત્યારે હાલ આપણા હિન્દુ ધર્મ કેવું હોય ખબર છે, કોઈ ખોટું ના લગાડતા. શ્રાવણ મહિનો આવે ને એટલે આપણો ભક્તિ ઉભરાઈ જાય, અને ભાદરવો આવે બેહે ને એવી ભક્તિ વહુચી જાય. તો ભાદરવો બેહે એવા મંદિરમાં પૂજારી અને બે ચાર ભક્તો થોડા કૂતરા હોય, બચારા કૂતરા કોડિયા સાટવા, અને પૂજારી બચારા સાફ સૂફ કરતા હોય. ભાદરવો આવે ને ભક્તિ વહુચી જાય. શ્રાવણ મહિનામાં ન હોય ભાઈ, ભક્તિ તો અખંડ આનંદ હોય. એવી એક હું આગળ વાત કરું, હાસ્યની થોડી રમૂતી વાત કરું. એક ભાઈ ડેપોમાં બકરી લઈને ઉભા થાય. એટલે કોકે પૂછ્યું ભાઈ બકરી લઈને ડેપોમાં કેમ ઉભા? કે 12 ગામ જવું છે અને કંડક્ટર બેહવા નથી દેતો. એટલે કંડક્ટર કે ભાઈ બકરી લઈને થોડું બસમાં બેહાય, કોઈને શિંગડા બિંગડા વગાડે તો. એક ભાઈ કે તમારે બસમાં બકરી લઈને બેહવું હોય ને, હું તમને આઈડિયા આપું. અત્યારે આઈડિયા આલવા વાળા વધારે હોય મફતનો. મને કે બકરીને કાળો થાબડો ઉઠાડી દો, આ તમારે ખબર હોય ને. તો બકરીને ગોટમોટ કરી અને બકરીને તેડી અને બસમાં બેસી ગયો. ભાઈ કંડક્ટર કે ભાઈ ટિકિટ, કે એક ટિકિટ મારી અને એક મારા બગલમાં બેઠા ને એ મારી ડોશી મારી. કે ચમ ભાઈ થાબડો ઉઠાડ્યો છે? કંડક્ટર કે ડોશીમાં થોડો તાવ સડ્યો છે ને એટલે. એમ કરીને પેલી બે સીટ વચ્ચે બકરીને બેહારીને થાબડો ઉઠાડ્યો. કંડક્ટર ખબર નહીં. બસ આગળ ઉપડી. હવે સાંભળજો વાતનો દમ. આગળ ઉપડી અને ગળદી થઈ અને કોકનો પગ ઓલી ડોશીમાં ઉપર આવ્યો. ડોશીમાં સમજી ગયા ને તમે? એના ઉપર જેવો પગ આવ્યો અને બકરી બિચારી દબોણી મોય. થોડીક વાર થઈ. કંડક્ટર કે ભલામણે તમે એકલા સીટમાં બેસી ગયા છો, આ માજીની હોર રાખતા નહીં. કોકનો પગ આવ્યો છે, ગળાની માળા તૂટી જાય છે અને ચેડી મણકાવી રહી છે. શું હોર રાખો કે તમે? બોલ સદગુરુદેવની જય. વચ્ચે મારા મિત્ર જગદીશભાઈ દરજીને એકવાર તાળીઓથી જોરદાર વધાવીએ. એમના નામને ભૂલી ગયો હતો મિત્રો. આપણી વચ્ચે જીલબેન પ્રજાપતિને વિનંતી કરું, આવીને સરસ મજાની સંતવાણી કરે. જોરદાર જોરદાર. હા એમ હા મફત છે, ખખડો તમ તમાર. અને થોડા લાયા હોય ને તો ખખડજો, અમે લઈ નથી જવાના. છેવટ ઉસીના હાલશું.